હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી ચેપ્ટર નંબર 11 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 7માં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ ચરીવાલા ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. ગઈકાલે આલ્કોહોલની અંદર આપણે સી બોન્ડ ઓ બંધ તૂટવાથી થતી કેટલીક પ્રક્રિયાઓ વિશેની ચર્ચા કરી. આજે આપણે પહેલી થિયરી જોઈશું, આલ્કોહોલનું રિડક્શન. ઓકે, ચલો. આલ્કોહોલનું રિડક્શન કરવા માટે બંધ પાત્રમાં લાલ ફોસ્ફરસ અને સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ, જો આ મિશ્રણની સાથે આપણે આલ્કોહોલ અને HIના મિશ્રણને જો ગરમ કરીએ તો મૂળ આલ્કોહોલની અંદર જેટલા કાર્બન હોય એટલા જ કાર્બન ધરાવતો આપણને આલ્કેન નિપજ સંયોજન મળે છે. આડપેદાશ તરીકે I2 + H2O દૂર થશે. બરાબર. અહીં જો આપણે 2 મૂકી દઈએ તો સમીકરણ ઓલરેડી સંતુલિત થઈ જશે. મતલબ મૂળ આલ્કોહોલની અંદર જેટલા કાર્બન હોય એટલા જ કાર્બન ધરાવતો જો આપણને આલ્કેન મેળવવો હોય તો એના માટે આપણે આલ્કોહોલનું રિડક્શન કરવું પડે. અને આ પ્રોસેસ દ્વારા આપણે મિથેનોલમાંથી મિથેન, ઇથેનોલમાંથી ઇથેન, બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ટોલ્યુઇન નામની આપણે નિપજ મેળવી શકીએ છીએ. ઓકે, તો ચાલો રિએક્શન લખીએ આપણે. CH3OH, આને કહેવામાં આવે છે મિથેનોલ પ્લસ HI. લાલ ફોસ્ફરસ અને HIનું મિશ્રણ એ રિડક્શન કરતા પદાર્થ તરીકે હશે. અહીંયા મળશે CH4 પ્લસ I2 પ્લસ H2O. તો આ આપણને કયો વાયુ મળે છે? મિથેન વાયુ. અહીંયા આપણે શું મૂકી દઈએ? 2 moles of HI મૂકી દઈએ. ઓકે, ચાલો. ત્યાર પછી 2 કાર્બનવાળો આપણે આલ્કોહોલ લઈએ, ઇથેનોલ પ્લસ 2 moles of HI. લાલ ફોસ્ફરસની હાજરી આવશે. ઓકે, તો આપણને 2 કાર્બનવાળો આલ્કેન મળે છે, જેને શું કહેવામાં આવે? ઇથેન પ્લસ I2 પ્લસ શું મળશે? H2O. હવે આપણે લઈએ બેન્ઝાઇલ આલ્કોહોલ. ચલો, આ આપણી પાસે છે બેન્ઝાઇલ આલ્કોહોલ, જેનું બંધારણીય સૂત્ર છે બેન્ઝીન ઉપર CH2OH પ્લસ 2 moles of HI. લાલ ફોસ્ફરસ ડેલ્ટા. ઓકે, ચલો. કેટલા કાર્બન છે ટોટલ? 7 કાર્બન છે. 6 એરોમેટિક શૃંખલાનો અને 1 આ CH2OHનો, એટલે 7 કાર્બન ધરાવતો એરોમેટિક હાઇડ્રોકાર્બન બેન્ઝીન ઉપર CH3, જેને આપણે શું કહીએ છીએ? ટોલ્યુઇન પ્લસ I2 પ્લસ શું મળશે? H2O. ઓકે, તો ચાલો આ પ્રમાણે આપણે આલ્કોહોલનું રિડક્શન કરી શકીએ. આ આલ્કોહોલના રિડક્શન બાદ આપણે એવી થિયરી જોઈએ કે જેની અંદર જો મિથેનોલ મિશ્રિત ઇથેનોલ, એટલે કે જો દારૂ, જેને આપણે વિકૃત આલ્કોહોલ કહીએ છીએ, એ જો કોઈ વ્યક્તિ પી લે તો એ વ્યક્તિ ઉપર થતી જે આડઅસર છે તે, અને કેમ આવો દારૂ હાનિકારક છે, બરાબર, એના વિશેની આપણે ચર્ચા કરીશું. ઓકે, તો આ હતું આલ્કોહોલનું રિડક્શન, જે તમારા પેમ્પલેટની અંદર આપવામાં આવ્યું છે. ઓકે, હવે આપણી પાસે જે સવાલ છે એ સવાલ આવો છે કે દારૂનો વ્યસની ક્યારેક વિકૃત આલ્કોહોલ પી લે ત્યારે થતી આડઅસર અને તેના સારવાર એટલે કે ઉપાયોની આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તો વિકૃત આલ્કોહોલ શું છે એને પહેલાં સમજી લઈએ. તો અહીંયા લખ્યું છે અસરની અંદર કે વિકૃત આલ્કોહોલ એટલે મિથેનોલ મિશ્રિત ઇથેનોલ. આ બરાબર ધ્યાન રાખજો.
આમ તો જનરલી દારૂ એટલે ઇથેનોલ કહેવાય, કે જેની સાંદ્રતા 45થી 49% વચ્ચે હોય, બરાબર. પણ મિથેનોલ બી એની અંદર જો એડ કરી દેવામાં આવે તો એ બની જાય છે વિકૃત આલ્કોહોલ. હવે જનરલી વિકૃત આલ્કોહોલ જ્યારે બને ત્યારે થાય શું કે મિથેનોલ અને ઇથેનોલ એ વિકૃત આલ્કોહોલની અંદર હાજર આલ્કોહોલ છે, જેમનું યોગ્ય ઉત્સેચક વડે જૈવિક ઓક્સિડેશન થાય. સૌપ્રથમ તેમને અનુવર્તી બને છે આલ્ડીહાઇડ. મિથેનોલનો અનુવર્તી આલ્ડીહાઇડ બનશે મિથેનાલ અને ઇથેનોલનો અનુવર્તી આલ્ડીહાઇડ બનશે ઇથેનાલ CH3CHO. અને ત્યારબાદ આ આલ્ડીહાઇડ એ સ્ટેડી રહેતો નથી, એટલે સીધો કન્વર્ઝેશન થઈ જાય છે કાર્બોક્સિલિક એસિડમાં. આ HCHOનો અનુરૂપ એસિડ છે HCOOH અને ઇથેનાલનો અનુવર્તી એસિડ છે CH3COOH. હવે આ રીતે મિથેનોલ અને ઇથેનોલ એ અંતિમ એસિડની અંદર ઓક્સિડાઇઝ થવાને કારણે એવી કેટલીક અસર ઉત્પન્ન થાય છે કે જે દારૂનો વ્યસની પોતે ઝીલી શકતો નથી. હવે જ્યારે આવો દારૂનો વ્યસની વિકૃત આલ્કોહોલ પી લે ત્યારે આ જે મિથેનોલ છે તે પહેલાં તો આલ્ડીહાઇડમાં રૂપાંતરણ પામે અને ત્યારબાદ રૂપાંતરણ પામે છે ફોર્મિક એસિડ એટલે કે મિથેનોઇક એસિડમાં. હવે આ મિથેનોઇક એસિડ એ દારૂના વ્યસનીને કેટલીક વખત અંધાપો અને જો વધારે પ્રમાણમાં એની લત લાગી જાય તો છેલ્લે એને શું આવી શકે છે, મૃત્યુ આવી શકે છે. પણ માની લો કે કોઈક વખત આવી અસર થઈ ચૂકી હોય તો એની ઇમિડિયેટલી સારવાર આપણે શું કરી શકીએ? તો મિથેનોલ મિશ્રિત જો દારૂ પી લે તો તેની ઉદ્ભવથી જે વિષાલુ અસર છે એનાથી પીડાતા વ્યસનીને સારવારમાં આંતઃશિરા એટલે કે ઇન્જેક્શન મારફત ઇથેનોલ આપી દેવામાં આવે. જો ઇન્જેક્શન મારફત નસની અંદર ઇથેનોલ આપશો એટલે આલ્ડીહાઇડનું જે કાર્બોક્સિલિક એસિડ ફોર્મિક એસિડમાં જે ઓક્સિડેશન થશે ઉત્સેચક વડે, તે ઉત્સેચક પાણીને શું કરે છે, ગ્રહણ કરે છે, બરાબર. એટલે એ ઉત્સેચક એસિડમાં રૂપાંતરણ નથી પામતો, પણ તે ઉત્સેચક એ અંદરથી પાણીને ગ્રહણ કરી લે અને એનું સ્ટોરેજ કિડનીની અંદર થાય અને કિડનીમાંથી મિથેનોલ ઝડપથી શું થઈ જાય છે, મૂત્ર મારફત ઉત્સર્જિત થઈ જાય છે. મતલબ એટલો સમય આપે છે, પરિણામે આપણે વ્યસનીને બચાવી શકીએ. એટલે ખરેખર તો વિકૃત આલ્કોહોલની અંદર કન્ડિશન એક જ છે કે મિથેનોઇક એસિડની અંદર મિથેનોલ રૂપાંતરણ પામવો જોઈએ નહીં, અને આ મિથેનોલને મિથેનોઇક એસિડમાં રૂપાંતરણ પામતો અટકાવવા માટે આંતઃશિરા દ્વારા એટલે કે નસ મારફત ઇન્જેક્શન વડે મંદ ઇથેનોલ આપી દેવામાં આવે, જેને કારણે આલ્ડીહાઇડ એ પાણી બનીને કિડનીની અંદર સ્ટોરેજ થાય છે, બરાબર. અને એ મિથેનોલ ઝડપથી મૂત્ર મારફત શું થશે, ઉત્સર્જિત થશે. સમજાઈ ગયું? તો આ રીતે આપણે દારૂના વ્યસનીને કેટલીક વખત સારવાર આપી શકીએ. ઓકે, ચલો હવે આગળની જે વાત છે કે મિથેનોલ આપણે કેવી રીતે બનાવી શકીએ, એના ગુણધર્મો કયા છે, બરાબર. તો આપણે એના વિશેની ચર્ચા કરીશું. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ રીતે જો તમે લખાણની તૈયારી કરશો તો ઝડપથી તમને ઓર્ગેનિક યાદ રહી જશે. ઓકે, હવે આપણે જઈએ કે જે મિથેનોલ છે એ મિથેનોલનું ઉત્પાદન, તેનો ભૌતિક ગુણધર્મ, શરીરમાં થતી અસર અને આપણે એની ઉપયોગિતા વિશેની ચર્ચા કરીએ. હવે ઉત્પાદનની વાત કરીએ તો શરૂઆતમાં એનું ઉત્પાદન લાકડાના વિચ્છેદક નિસ્યંદનથી કરવામાં આવતું હતું. એટલે મિથેનોલનું જે પહેલાં નામ હતું એ કાસ્ટ સ્પિરિટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. સ્પિરિટની અંદર મોટાભાગે આલ્કોહોલના જ મિશ્રણ હોય, પણ વુડ સ્પિરિટ એટલે આપણે એને કહીએ છીએ મિથેનોલ, જે લાકડાના વિભંજક નિસ્યંદનથી શરૂઆતમાં બનાવવામાં આવતું હતું. હાલમાં કાર્બન મોનોક્સાઇડનું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ ઉદ્દીપકના મિશ્રણની હાજરીમાં ઊંચું તાપમાન એટલે 573થી 673 કેલ્વિન તાપમાને અને ઊંચું દબાણ 200થી 300 વાતાવરણની રેન્જમાં જો હાઇડ્રોજન વાયુનો ઉમેરો કરવામાં આવે, હાઇડ્રોજનીકરણ કરવામાં આવે તો આપણને મિથેનોલ મળે છે.
એટલે કાર્બન મોનોક્સાઇડની અંદર તમારે એડ કરવાનું 2 મોલ ડાયહાઇડ્રોજન વાયુ. હવે હાઇડ્રોજનીકરણ કરવાનું ઝિંક ઓક્સાઇડ પ્લસ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ઉદ્દીપકનું મિશ્રણ. 200 થી 300 વાતાવરણ જેટલું દબાણ અને 573 થી 673 કેલ્વિન જેટલું ટેમ્પરેચર. તો આપણને સીધો CH3OH એટલે કે મિથેનોલ બનતો જોવા મળશે. સીધું સમીકરણ સંતુલિત થઈ ચૂક્યું છે. હવે આ મિથેનોલનો જે ગુણધર્મ છે એ શું છે? તો મિથેનોલ એકચ્યુઅલી જે શુદ્ધ સ્વરૂપમાં હોય તો એ છે રંગવિહીન પ્રવાહી અને સ્વભાવે તે વધુ ઝેરી હોય છે. તેનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન જેટલું જોવા મળે છે. હવે જો મિથેનોલનું સેવન વધારે પ્રમાણમાં કરી દેવામાં આવે તો શું થાય? મિથેનોલનું સેવન જો ઓછી માત્રામાં હોય તો અંધાપો આવી શકે છે. મતલબ આપણી મગજની અંદર જે દ્રષ્ટિચેતાઓ છે એ ધીમે ધીમે સુકાવા માંડે અને અંતમાં એને અંધાપો આવી શકે છે. પણ વધારે માત્રામાં જો પીવામાં આવે તો વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે. હવે આપણે મિથેનોલના ઉપયોગની વાત કરીએ તો મિથેનોલનો ઉપયોગ રંગ એટલે કે પેઇન્ટ વાર્નિશમાં દ્રાવક તરીકે, બરાબર. વાર્નિશ એટલે જે ચમક આવતી હોય, બરાબર. જે કોઈ વસ્તુમાં આપણે ઓલરેડી ચમક લાવવાની હોય કે પછી એને મશીન મારફત જો સ્પ્રે કરવામાં આવે તો એની અંદર મિથેનોલ એઝ અ દ્રાવક તરીકે વપરાય છે. અને મુખ્યત્વે HCHO એટલે કે ફોર્માલ્ડીહાઇડની બનાવટ માટે તેનો ઉપયોગ થાય છે. તો આ હતું આપણી પાસે મિથેનોલનું ઉત્પાદન, બરાબર. કે શરૂઆતમાં આપણે એનું ઉત્પાદન કેવી રીતે કરતા હતા, હાલમાં આપણે ઉત્પાદન કેવી રીતે દર્શાવીએ છીએ તે, બરાબર. તેની અસર, ઉપયોગિતા અને ગુણધર્મ વિશેની ચર્ચા કરી ચૂક્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ઇથેનોલ વિશેની વાત, કે ઇથેનોલનું ઉત્પાદન, ભૌતિક ગુણધર્મ, ઉપયોગ, બરાબર. અને ઇથેનોલનું વિકૃતિકરણ કેવી રીતે થાય છે જેના વિશેની આપણે ચર્ચા કરીશું. હવે આપણે ઇથેનોલનું ઉત્પાદન, ભૌતિક ગુણધર્મો, ઉપયોગ અને તેના વિકૃતિકરણની ચર્ચા કરીએ. એકચ્યુઅલી ઇથેનોલને મેળવવા માટેની 3 પદ્ધતિઓ છે, જેમાં પહેલી પદ્ધતિ છે ઇથિનનું જલીયકરણ કરીને. જો ઇથિનનું આપણે જલીયકરણ કહીએ તો આપણને સરળતાથી ઇથેનોલ મળે છે, જે આપણે આલ્કોહોલ બનાવવા માટેની જે સૌથી પહેલી જે બનાવટ હતી કે આલ્કિનનું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન, જેના દ્વારા આપણે આલ્કોહોલ મેળવી શકતા હતા. હવે અન્ય 2 જે પદ્ધતિઓ છે એ 2 પદ્ધતિઓ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. જેમાં પહેલું છે શર્કરાનું આથવણ કરી ઇથેનોલ. શર્કરા એટલે કે ખાંડની વાત કરીએ તો ખાંડનું આથવણ કરીને આપણે સરળતાથી ઇથેનોલ મેળવી શકીએ. હવે આ પદ્ધતિ એ સૌથી જૂની પદ્ધતિ છે, બરાબર. જેમાં મોલાસીસ, શેરડી અથવા તો દ્રાક્ષ જેવા ફળોની શર્કરાનું ઉત્સેચક ઇન્વર્ટેઝ મતલબ રૂપાંતરણ ઉત્સેચક છે. ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં જો આથવણ કરીએ તો આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નામની મોનોસેકેરાઇડ શર્કરા મળે છે. હવે મોલાસીસ એટલે શું? કે ખાંડ બને એ પહેલાં શેરડીની અંદર બાકી રહેલો જે પદાર્થ હોય એને આપણે મોલાસીસ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે મોલાસીસ શેરડી અથવા દ્રાક્ષ જેવા ફળોની અંદર રહેલી જે શર્કરા છે, શર્કરાનું એક જ સૂત્ર છે જે આપણે 14મા ચેપ્ટરમાં જોઈ ચૂક્યા છે, C12H22O11, જેને ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં આથવણ કરવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નામનો પદાર્થ મળે છે. તો શર્કરાનું જો આપણે જળ વિભાજન કરીએ, ઇન્વર્ટેઝ ઉત્સેચક વડે આથવણ કરીએ તો આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એમ 2 મોનોસેકેરાઇડનું મિશ્રણ મળે છે. બંનેનું અણુસૂત્ર સમાન છે, તમે જોઈ શકો છો, C6H12O6, પરંતુ બંનેના જે બંધારણીય સૂત્રો છે એ ભિન્ન છે. હવે આ ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ આ બંનેનું ફરીથી આપણે આથવણ કરવાનું છે, જે યીસ્ટમાંથી મળતા ઝાયમેઝ ઉત્સેચક વડે. ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ આ બેમાંથી કોઈ પણ એકનું જો આથવણ કરવામાં આવે તો આપણને 2 મોલ ઇથેનોલ અને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયેલો જોવા મળશે, જેનું આ સમીકરણ તમે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો.
ઓકે, તો C6H12O6 જેમાં આપણે ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ એમ બંનેનું સૂત્ર લઈ શકીએ, જેનું ઝાયમેઝ ઉત્સેચક વડે આથવણ કરો તો 2 મોલ ઇથેનોલ અને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ઓકે, ચલો ત્રીજી બનાવટ છે દ્રાક્ષમાંથી ઇથેનોલ. જ્યારે દ્રાક્ષ પાકી જાય ત્યારે તેની અંદર રહેલી ખાંડ એટલે કે શર્કરાનો જથ્થો વધી જાય અને વધારે પાકી ગયેલી દ્રાક્ષ ઉપર શું ઉત્પન્ન થાય છે? યીસ્ટ ઉત્પન્ન થાય છે. હવે દ્રાક્ષ શર્કરા અને યીસ્ટમાંનો જે ઝાયમેઝ ઉત્સેચક છે તે બંને એકબીજાના સંપર્કમાં આવે અને સંપર્કમાં આવીને કઈ પ્રક્રિયાની શરૂઆત થાય? આથવણ, ફર્મેન્ટેશન પ્રક્રિયાની શરૂઆત થાય. આથવણ હંમેશા અજારક સ્થિતિમાં થાય. અજારક સ્થિતિ એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. બરાબર, એટલે ઇથેનોલ ઉપરાંત કાર્બન મોનોક્સાઇડ મુક્ત થાય છે. હવે આ રીતે ઉત્પન્ન થયેલા ઇથેનોલની માત્રા જો 14% કરતાં વધી જાય તો ઝાયમેઝની પ્રક્રિયા અવરોધાય. મતલબ ઝાયમેઝે આથવણ કરવા માટેની જે પ્રોસેસ છે એમાં આલ્કોહોલની જે સાંદ્રતાનું પ્રમાણ છે એ 14%ની અંદર હોવું જોઈએ. જો એ ટકાવારી આલ્કોહોલને ઉત્પન્ન થવાની ટકાવારી 14% કરતાં વધી જાય તો ઝાયમેઝની પ્રક્રિયા અવરોધાય છે. આથી આથવણ મિશ્રણમાં હવા વડે તો હવામાંના ઓક્સિજન વડે આ ઇથેનોલ એ સીધો એસિડની અંદર કન્વર્ટ પામે છે અને પરિણામે આલ્કોહોલીય પીણાનો સ્વાદ નષ્ટ થાય છે. બરાબર, તો આ રીતે આપણે ઇથેનોલ દ્રાક્ષમાંથી મેળવી શકીએ. બરાબર, તો બે જે પદ્ધતિ છે એકદમ સિમ્પલ છે, તમને પેમ્પલેટની અંદર આપી દેવામાં આવી જ છે, જેને તમે વ્યવસ્થિત વાંચી શકશો. હવે આપણે આ જે ઇથેનોલ ઔદ્યોગિક રીતે અને અલગ અલગ પદ્ધતિ દ્વારા બનાવી શકાય છે એના ઉપયોગો વિશેની ચર્ચા કરીશું. ગુણધર્મો, ઉપયોગો અને આનું વિકૃતિકરણ કેવી રીતે થાય છે જેની આપણે ચર્ચા કરીએ. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, હવે આપણે છેલ્લો ટોપિક લઈ લઈએ એટલે આ લેક્ચર આપણો પૂર્ણ થશે. હવે લઈએ ઇથેનોલના ભૌતિક ગુણધર્મો. શુદ્ધ ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે અને શુદ્ધ ઇથેનોલનું ઉત્કલન બિંદુ છે 351 કેલ્વિન. હવે એનો ઉપયોગ શું છે? તો રંગ ઉદ્યોગોની અંદર દ્રાવક તરીકે, સોલ્વેન્ટ તરીકે વપરાય અને અનેક કાર્બનિક સંયોજનો જેમાં ઇથેનોલ, ઇથેનોઇક એસિડ, ઇથિલિન ગ્લાયકોલ આવા કેટલાક અગત્યના પદાર્થો બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. હવે આલ્કોહોલનું વિકૃતિકરણ જનરલી આપણે જોઈએ છે કે બજારમાં મળતો જે દારૂ હોય છે તે રંગીન હોય છે. એનું રીઝન એક જ છે કે એ આલ્કોહોલ એક તો ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર બનતો હોય, મતલબ કે એને બનાવવાવાળી કોઈ કંપની હોય અને એ કંપની એ આલ્કોહોલ જે શુદ્ધ આલ્કોહોલ છે, શુદ્ધ ઇથેનોલ છે, એની અંદર થોડા પ્રમાણની અંદર કોપર સલ્ફેટ ઉમેરીને એને રંગીન બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં પિરિડીન નામનો પદાર્થ બરાબર, આપણે આગળ એનું સ્ટ્રક્ચર જોઈ ચૂક્યા છે કે પિરિડીનનું જો તમારે સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો પીસીસી નામના પદાર્થમાં આપણે જોઈ ગયા છે. આ પિરિડીનનું સ્ટ્રક્ચર છે બરાબર, જેમાં બેન્ઝીનમાં 6 કાર્બનમાંથી 1 કાર્બન નાઇટ્રોજન વડે વિસ્થાપિત થાય અને 5 જ કાર્બન બેન્ઝીન રિંગની અંદર આપણને જોવા મળે. તો આ પિરિડીન નામનો દુર્ગંધવાળો મતલબ પિરિડીન પદાર્થ જ્યારે ઉમેરો ત્યારે એની અંદર થોડી દુર્ગંધ આવે છે, એટલે કોપર સલ્ફેટ ઉમેરીને એને રંગીન બનાવાય અને ત્યારબાદ તેની અંદર પિરિડીન નામનો પદાર્થ ઉમેરવાને કારણે તેની અંદર થોડા પ્રમાણમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. અને જો આલ્કોહોલનું વિકૃતિકરણ થઈ જાય તો તે આલ્કોહોલ પીવા માટે કેવો બને છે? અયોગ્ય બને છે. બરાબર, તો આ એકદમ સિમ્પલ માહિતી હતી અને આજનો લેક્ચર આપણો અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફિનોલ વિશેની વાત સંપૂર્ણપણે સ્ટાર્ટ કરીશું. તો અહીં આલ્કોહોલની સંપૂર્ણ વાત પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.